હા, મારું નામ નટુભાઈ શાહ છે. મને ડાબા પગમાં ઘણા સમયથી ઘણો દુખાવો રહેતો હતો. મારી ઉંમર લગભગ 77 વર્ષની છે. આ બાબતે જાણીતા ડૉક્ટરોના, જેના નામ ઘણા છે, એવા ડૉક્ટરોને મેં આ બાબતે બતલાયેલું. આખરે વડોદરામાં વેલકેર એ નામની ભરતભાઈ મોદીની હોસ્પિટલ આવેલી છે એવું મારા મિત્રો દ્વારા જાણવા મળેલું. છેલ્લે મેં ડૉક્ટર ભરતભાઈ મોદીને પાસે આવી આ મારી વ્યથા એમને જણાવેલી. એ પછી મને એમને સલાહ આપી કે તમને આ બાબતે આ રીતનું ઓપરેશન અમે કરીશું અને તમને બહુ રાહત થઈ જશે. જેથી હું એમની પાસે આવ્યો. એની સાથે શરૂઆતમાં જ્યારે મેં દવાખાનામાં એન્ટર થયો ત્યારે મને લાગ્યું કે આ એક સ્વર્ગ સમાન બિલ્ડિંગમાં હું આવ્યો છું અને આ બિલ્ડિંગ જેને બનાવ્યું એવા ડૉક્ટર ભરતભાઈ મોદી એની રૂબરૂ મુલાકાત અગાઉ તો કરી હતી. ઓપરેશનના સમયે હું હાજર થયો ત્યારે મને જે આ સંસ્થા તરફથી, તેમના તમામ કર્મચારીઓ તરફથી મને જે રિસ્પોન્સ મળ્યો, મને જે સહકાર મળ્યો, એ સહકાર હું જિંદગીભર ભૂલવાનું નથી. અને તેઓએ મને એક ફેમિલી મેમ્બર તરીકે, નહીં કે એક દર્દી તરીકે મને રિસ્પોન્સ આપી મારું ઓપરેશન કર્યું. ઓપરેશન પછી જે 5 કે 6 દિવસનું મારું પેકેજ હતું, મને બહુ જ સારી રીતે ટ્રીટમેન્ટ મળી છે. અને હું તો જાહેરમાં કહું છું કે નસીબદારો જે વ્યક્તિઓ હશે એ જ આ હોસ્પિટલનો લાભ લે અને લેશે એમાં શંકા નથી. અને ભવિષ્યમાં આ હોસ્પિટલનું ભાવિ એટલું બધું ઉજળું થવાનું છે કે જેમાં પરમાત્મા આવા વ્યક્તિને મદદ કરે. આવી વ્યક્તિએ વડોદરા શહેરમાં પોતાની તમામ આખી જિંદગીની કમાણી ગણું કે કમાવાની કમાણી ગણું, તમામ કમાણીથી આ જે હોસ્પિટલ ઊભું કરવામાં આવેલું છે, જેથી હું તો દરેક વડોદરાવાસીને નહીં પણ ગુજરાતના તમામ એક વખત આ હોસ્પિટલની મુલાકાત, ભલે દર્દી હોય કે ના હોય, પણ અહીંયા આવી જાત તપાસ કરી એમને જાણી લેવું જોઈએ કે આવી હોસ્પિટલમાં આવતોમાં જ દર્દીનું દુઃખ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ સિવાય પણ અડધું દૂર થઈ જાય છે. પરદેશોની હોસ્પિટલ અને આ હોસ્પિટલ એમાં 100% કોઈ ફેર નથી. આવી હોસ્પિટલ ગુજરાતમાં તો મેં પહેલી જ વખત જોઈ છે. હશે જ્યાં ક્યાં હું ના ગયો હોય ત્યાં હોઈ શકે, પણ મારા અનુભવ પ્રમાણે બહારની હોસ્પિટલોની કમ્પેરેટિવમાં આનો બી એક નંબર લાગે એવું હું પોતે માનું છું. સેવા ચાકરીનું તો અહીંયા કોઈ અર્થ જ નથી રહેતો કે આ સેવા ચાકરી છે કે એક કૌટુંબિક વડીલની પૂજા થાય છે, સેવા થાય છે એવું અહીંયા લાગે છે. પોતાના ઘરે બી આવી સેવા ચાકરી ભાગ્યે કોઈને મળતી હશે એનો મારો પોતાનો પુરાવો છે. એવું નથી કહેતો દરેકને કે એના કુટુંબમાં નહીં મળતી હોય એને સેવા ચાકરી, પણ અહીંની સેવા ચાકરી, એમની જે કરજો છે, એમનો જે સ્ટાફ છે એ વંદનીય છે. અને તેઓના તરફથી ક્યારે બી કોઈ પણ સમયે કોઈ પણ બાબતે આપણી સાથે વ્યવહારમાં બહુ જ સહકાર આપી રહ્યા છે ડૉક્ટરો સહિત. અને જે કોઈ આની મુલાકાત લેશે એ આ મારા શબ્દોને સહેજ બી અવગણના કરશે નહીં. અને ક્યાંય એમને ફેમસ થવા માટે અમે સ્ટેટમેન્ટ આપ્યું નથી. મારી લાગણીથી અને મારા અનુભવની આ મેં એક સ્ટેટમેન્ટ આપેલું છે. જે સૌ કોઈ જાતે અનુભવી લે. અને આ મારું નામ સાથે, મારા ઠેકાણા સાથે મેં દરેકને આ વિનંતી કરી છે. ત્યાં તો તેઓ બી મને પૂછી શકે છે અને મળી શકે છે.
હું જય ભારત જય હિન્દ.